હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાઈને। તો આજે આપણે બનાવવાનું છે કેરી અને ડુંગળીનું સલાડ। લીલી કેરી અને ડુંગળીનું સલાડ બનાવવાનું છે। એના માટે શું શું સામગ્રી જોઈ એ હું તમને પહેલાં બતાવી દઉં। જો આપણે પહેલાં કાચી કેરી લીધી છે, ગોળ લીધો છે, ગોળ છે, 1.5 ચમચી લાલ મરચું પાવડર છે, ધાણાનો પાવડર છે, ખાલી ધાણાનો જ પાવડર છે, જીરું નથી। ધાણાનો પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 વાટકી જેટલા લીલા ધાણા અને 2 થી 3 નંગ જેટલી ડુંગળી। આટલી સામગ્રી જોશે સલાડમાં। સલાડ એકદમ બહુ મસ્ત બને છે। તમે રેગ્યુલર ઘરે બનાવતા હોય તો કાયમ બનાવી જોજો। તો જો પહેલાં તો આપણે કેરીની છાલ ઉતારી લઈ। જો હવે આપણે આને એકદમ સરસ મજાની મીડિયમ સાઈઝની કટકી કરી નાખી। મોટી ભાવતી હોય તો મોટી હોતી રાખાય, એવું એકદમ બારીક કટકીનું કંઈ નથી। અને આ સલાડ છે ને જરાય પણ ખાટું નહીં થાય અને ખાવામાં ખૂબ ટેસ્ટી બનશે। એકવાર બનાવશો એટલે તમને દર વખત બનાવવાનું મન થાય। અને ખાટું મીઠું ગોળ આવે એટલે ખાટું મીઠું સલાડ બનશે। હવે આપણે ડુંગળીને પણ ફોલી અને તે સાફ કરીને ધોઈને રાખી દીધી હતી। ડુંગળીની પણ કટકી કરી નાખી। હું ડાયરેક્ટ બાઉલમાં જ કરું છું એટલે મારે બીજું વાસણ બગાડવું નહીં। જો આપણે એકદમ સરસ મજાની કેરીની કટકી પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે ડુંગળીની કટકી પણ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે મંડી સલાડ બનાવવા। આ તમારું 5 થી 10 મિનિટમાં 5 મિનિટમાં સલાડ બની જાય। તો પહેલાં આપણે આની અંદર કેરીની કટકી ઉમેરી, પછી ડુંગળીની કટકી ઉમેરી, પછી એની અંદર આપણે 1 વાટકી ગોળ ઉમેરી, એની અંદર આપણે તીખાસ પ્રમાણે થોડું છે એટલે હવે હું 1 જ ચમચી લઉં છું કાશ્મીરી લાલ મરચું। આ તીખું કાંઈ ન હોય બહુ, આ 1 ચમચી નાખ્યું છે। અને 1 ચમચી આપણે ધાણાનો પાવડર। ધાણાનો પાવડર વધારે નાખવાનો, કેમ કે આમાં ગોળ આવે ને એટલે થોડુંક પાણી થાય, એટલે પાણી શોષાઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું, પછી મિક્સ કરીને જે આપણે સ્વાદ મુજબ મીઠું મલાવી નાખીએ। આને આપણે એકદમ સરસ મજાનો ગોળ ઓગળી જાય અને મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે 10 મિનિટ આને રેસ્ટ આપી દઈએ। જો આપણું એકદમ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે અને રસો પણ સરસ થઈ ગયો અને રસો એકદમ મિક્સ થઈ ગયો છે। આપણે ધાણાનો પાવડર ઉમેર્યો ને એને હિસાબે આમાં થોડુંક આપણે હળદર પાવડર નાખી, ચપટી એવો હળદર પાવડર, જો 1 જ ચપટી છે, કેમ કે એનાથી કલર સરસ આવે। હવે એમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈએ। લીલા ધાણા તમારે ઝાઝા રાખવાના એટલે ટેસ્ટ સારો આવે। મિક્સ થઈ ગયું અને આપણું સલાડ બનીને તૈયાર થઈ ગયું। તો આ છે કાચી કેરી અને ડુંગળીનું સલાડ। આવું સલાડ તમે બનાવો ને એટલે 2 રોટલીને જગ્યાએ તમારે 4 રોટલી હાલી જાય। અને અત્યારે આ લૂ અને તડકાના હિસાબે ડુંગળી અને કાચી કેરીનું સલાડ લૂમાં વધારે કામ આપતું હોય। જોકે ડુંગળી ખાય એટલે લૂ ન લાગે, પણ ભેગી કાચી કેરી હોય તો થોડોક વધારે સ્વાદ આવે અને આ સલાડ તમને બહુ જ ભાવશે, ખૂબ જ ટેસ્ટી બને છે। તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી, ફરી મળી પાછા કાલે નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।